રેડી, સ્ટાર્ટ. ઘણીવાર સંકલ્પ લઈએ છીએ કે આમ આ કરીશું, આવા બનીશું, પરંતુ શું આપણે ભૂતકાળમાં લીધેલા આવા સંકલ્પોને દ્રઢ નિશ્ચયથી પૂર્ણ કર્યો છે? આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું જીવન ખૂબ સારું રહે. આનો અર્થ એ નથી કે જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે. સમસ્યાઓ ચોક્કસ આવશે, પરંતુ સમસ્યા બહાર છે. આપણે તેના વિશે કંઈ કરી શકતા નથી. દરેક સમસ્યાનો સામનો કરતી વખતે આપણે ફક્ત જોઈ શકીએ છીએ કે મારા મનની સ્થિતિ શું હતી. પેરા. આજે જો કોઈ આપણી વાત ન સાંભળે તો તે પણ આપણને સમસ્યા જેવું લાગે છે. જો સમસ્યા બહારની છે તો આપણે તેને બાહ્ય પરિસ્થિતિ કહીએ છીએ. બાહ્ય પરિસ્થિતિનો અર્થ બીજા કોઈની પરિસ્થિતિ થાય છે. એટલે કે એક બાહ્ય પરિસ્થિતિ છે અને બીજી આંતરિક પરિસ્થિતિ છે. હવે તમારે બધાએ પોતાને પૂછવું જોઈએ કે બાહ્ય પરિસ્થિતિ આંતરિક પરિસ્થિતિને અસર કરે છે કે આંતરિક પરિસ્થિતિ બાહ્ય પરિસ્થિતિને અસર કરે છે. મતલબ કે જેવી સમસ્યા તેવો આપણો મૂડ હોય છે કે આપણો મૂડ છે એવી સમસ્યા હોય છે. કોના પર કોનો પ્રભાવ પડે છે? શું બાહ્ય પરિસ્થિતિ આંતરિક પરિસ્થિતિ બતાવે છે કે આંતરિક પરિસ્થિતિ બાહ્ય પરિસ્થિતિનું નિર્માણ કરે છે? પેરા. તમને જ્યારે ગુસ્સો આવ્યો ત્યારે જ કોઈ આવીને પૂછ્યું કે શું વાત છે? તમે આટલા ગુસ્સે કેમ છો? તમે જવાબ આપ્યો, તેણે કામ જ એવું કર્યું કે ગુસ્સો આવવાનો જ હતો. આજે આપણે આપણી ભાષા અને આપણા વિચારોની ભાષા બદલવી પડશે. ઘણી વખત લોકો કહે છે, હું સારા મૂડમાં હતો, પણ આજે સવારે તેણે મને ગુસ્સે કર્યો. તમારી ભાષા તપાસો. એકે કહ્યું, તેણે મને ગુસ્સે કર્યો. બીજાએ કહ્યું, મને ગુસ્સો આવવાનો જ હતો. આનો અર્થ એ છે કે મારા મનનો રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે? મારા મનમાં સુખ હોય કે દુઃખ, ચિંતા હોય કે શાંતિ, ભય હોય કે નિર્ભયતા, આપણે દરેક વસ્તુ માટે ક્યાં આંગળી ચીંધીએ છીએ? જો તે બીજા પર નિર્ભર છે, આપણે આત્મનિર્ભર બનવાને બદલે પરિસ્થિતિ પર નિર્ભર બની જઈએ છીએ. પેરા. આત્મનિર્ભરતા એટલે હું આત્મા કોના પર આધાર રાખું છું? ફક્ત પોતાના પર. આજે આપણે નાની નાની બાબતોમાં એવા લોકો પર પણ આધાર રાખીએ છીએ જેમને આપણે જાણતા નથી. ક્યારેક રસ્તા પર ભારે ટ્રાફિક હોય છે અથવા કોઈ વાહન યોગ્ય રીતે ચલાવતું નથી, ત્યારે ફક્ત તેને જોઈને પણ આપણે ઉકળી જઈએ છીએ. પરંતુ જો આપણે કારની બારીઓ બંધ કરીને જો કોઈને અપશબ્દો બોલી રહ્યા છીએ તો તે કોને સંભળાશે? ફક્ત આપણી જાતને. પરંતુ વારંવાર આવું કરવાની આપણી ટેવ બની જાય છે. આપણને ખ્યાલ નથી હોતો કે આપણે જે કરીએ છીએ નાની નાની બાબતો પર ચીડાઈ જવું,
અપશબ્દોનો ઉપયોગ કરવો, બૂમો પાડવી અને અવાજ કરવો આપણે તે બીજાઓને કારણે કરી રહ્યા છીએ, પરંતુ તેની અસર આપણને થઈ રહી છે. આ આત્મજ્ઞાન નથી. સ્ટોપ.